નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગાંધીનગરમાં આજેથી એશિયાઈ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2026નો આરંભ થઈ રહ્યો છે। ભારત 44 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની મેજબાની કરી રહ્યું છે। ગુજરાતના ખેલ પરિસરમાં આયોજિત આ ઇવેન્ટમાં 28 દેશોના આશરે 180 એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે। ખેલ પ્રેમીઓ માટે આ એક મોટો અવસર છે, કારણ કે સ્થાનિક ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે। ગુજરાત સરકારે રાજ્યના તટીય જિલ્લાઓમાં વધતા તાપમાન અને સંભવિત લૂને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ શકે છે। પ્રશાસને બપોરના સમયમાં લોકોને ઘરમાં રહેવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે। આરોગ્ય વિભાગે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હીટ સ્ટ્રોકથી નીકળવા માટે જરૂરી દવાઓ સાથે તૈયાર રહેવા સૂચના આપી છે। સુરતનગર નગર નિગમે શહેરના હીરા અને કાપડ ઉદ્યોગ માટે નવી ગ્રીન ટ્રાન્સપોર્ટ નીતિની જાહેરાત કરી છે। તેના હેઠળ ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા માટે 50 નવી ઇલેક્ટ્રિક બસોનું સંચાલન આજેથી શરૂ કરવામાં આવી રહ્યું છે। આ પગલું શહેરના વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે। અધિકારીઓનું માનવું છે કે આથી હજારો શ્રમિકોને સસ્તું અને પ્રદૂષણ મુક્ત પરિવહન મળશે અને ટ્રાફિક જામથી પણ રાહત। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આજે આયોજિત થનારા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મેધાવી વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને ડિગ્રી પ્રદાન કરશે। આ વખત રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષયોમાં ટોપ કર્યું છે, જે મહિલા શિક્ષણ ક્ષેત્રે રાજ્યની પ્રગતિ દર્શાવે છે। યુનિવર્સિટી પ્રશાસને સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને માત્ર પાસ ધારકોને જ પ્રવેશની મંજૂરી આપી છે। કચ્છના મુન્દ્રા પોર્ટ પર આજે એક મોટા આંતરરાષ્ટ્રીય વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। તેના હેઠળ ખાડી દેશોમાંથી આવતા કાચા તેલના આયાત માટે નવો ટર્મિનલ સમર્પિત કરવામાં આવ્યો છે। આથી ગુજરાતના બંદર ક્ષેત્રમાં રોજગારના નવા અવસર ઊભા થશે અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે। બંદર પ્રાધિકરણે દાવો કર્યો છે કે આ વિસ્તરણ બાદ મુન્દ્રા પોર્ટની માલ વહન ક્ષમતામાં 15% વધારો થશે। અમદાવાદ નગર નિગમે સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાના કામોને વેગ આપવા માટે નવી ડેડલાઇન જાહેર કરી છે। આજે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રિવરફ્રન્ટના વિસ્તરણવાળા ભાગમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને એડવેન્ચર પાર્કનું નિર્માણ ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવશે। આ પ્રોજેક્ટથી શહેરની સુંદરતામાં 4 ચાંદ લાગશે અને પર્યટકો માટે નવા આકર્ષણ કેન્દ્રો વિકસિત થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ માટે નોંધણી પોર્ટલ ખોલી દીધું છે। જે વિદ્યાર્થીઓ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં સફળ ન થઈ શક્યા, તેઓ પોતાની અભ્યાસ ચાલુ રાખવા માટે આજેથી ઓનલાઈન અરજી કરી શકે છે। શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ નિરાશ ન થાય અને આ અવસરનો લાભ લઈ પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવવાનો પ્રયાસ કરે। વડોદરા નજીક હલોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવી સેમિકન્ડક્ટર નિર્માણ એકમનું ભૂમિપૂજન આજે સંપન્ન થયું। આ પ્રોજેક્ટથી ગુજરાતને ભારતનું સેમિકન્ડક્ટર હબ બનાવવાના સપનાને મજબૂતી મળશે। કંપનીએ દાવો કર્યો છે કે આ પ્લાન્ટ શરૂ થવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 5000 લોકોને રોજગાર મળશે। રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને જરૂરી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે। જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નજીક સ્થિત વિશ્વના સૌથી મોટા ચિડિયાઘર ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં આજે દુર્લભ જાતિના 2 સફેદ વાઘોના આગમન થયું। તેમને દક્ષિણ આફ્રિકાથી વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હાલ આ વાઘોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેમને પર્યટકો માટે પ્રદર્શિત કરવામાં આવશે। આથી જામનગરના પર્યટનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2 દિવસની ગુજરાત યાત્રાનો આજે બીજો દિવસ છે. સોમનાથમાં ભવ્ય અમૃત મહોત્સવ બાદ આજે પ્રધાનમંત્રી વડોદરા પહોંચી રહ્યા છે. વડોદરામાં તેમના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગડા સર્કલથી વિમાન મથક સુધી જશે. આ દરમિયાન પ્રધાનમંત્રી અંદાજે 150 કરોડ રૂપિયાની કિંમતથી બનેલા સરદાર ધામ ભવન 3 નું ઉદ્ઘાટન કરશે, જેમાં આધુનિક ઈ-લાઇબ્રેરી અને કરિયર ગાઈડ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા બજારમાં આજે જીરાની આવકે ગયા 5 વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સિઝનની સારી પાક અને અનુકૂળ વૈશ્વિક માંગના કારણે ખેડૂતોને પોતાની ઉપજના ઉત્તમ ભાવ મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં નિકાસમાં વધુ વધારો થવાની શક્યતા છે. સ્થાનિક કૃષિ ઉપજ માર્કેટ કમિટીએ ખેડૂતોની સુવિધા માટે વધારાના શેડ અને ટોકન સિસ્ટમની વ્યવસ્થા કરી છે. અમદાવાદ પોલીસે સાયબર અપરાધો પર અંકુશ લાવવા માટે આજે ઈ રક્ષા નામનું નવું મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું છે. આ એપ દ્વારા નાગરિકો કોઈ પણ નાણાકીય છેતરપિંડી અથવા ઓનલાઈન હેરાનગતિની ફરિયાદ તાત્કાલિક નોંધાવી શકશે. પોલીસ કમિશનરે જણાવ્યું કે આ એપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે, જે શંકાસ્પદ લિંક્સ અને સંદેશાઓ ઓળખવામાં મદદ કરશે. સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં વિશેષ સાયબર ડેસ્ક પણ સ્થાપિત કરવામાં આવી છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે દર્શન સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આજેથી મંગલા આરતી અને શયન આરતી વચ્ચેનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. પ્રશાસને સુરક્ષા માટે વધારાના સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને જેઠ માસની ગરમીને ધ્યાનમાં રાખીને પ્રતીક્ષાલયમાં એર કુલરની વ્યવસ્થા કરી છે. સ્થાનિક માર્ગદર્શકોને પણ QR કોડ આધારિત ઓળખપત્ર આપવામાં આવ્યા છે. ભાવનગર નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આજે વિશાળકાય માલવાહક જહાજના પુનર્ચક્રણનું કામ શરૂ થયું. ગ્રીન શિપિંગ પોલિસી હેઠળ આ પ્રક્રિયામાં પર્યાવરણ સુરક્ષાના કડક ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે. અલંગના વેપારીઓએ જણાવ્યું કે વૈશ્વિક મંદી છતાં શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. આ નવા ઓર્ડરથી યાર્ડમાં કામ કરતા હજારો મજૂરોને સતત રોજગારની ખાતરી મળી છે. આનંદ સ્થિત અમૂલ ડેરીએ આજે પોતાના દૂધ ઉત્પાદકો માટે બોનસની જાહેરાત કરી છે. સંસ્થાના અધ્યક્ષે જણાવ્યું કે ગયા નાણાકીય વર્ષમાં થયેલા નફાનો એક ભાગ સીધો પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આથી શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલા લાખો ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સાથે સાથે અમૂલે સૌર ઉર્જા આધારિત ચિલિંગ સેન્ટર સ્થાપવા માટે નવી યોજનાની પણ શરૂઆત કરી છે. ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટની બેઠક મળી, જેમાં સ્માર્ટ વિલેજ 2.0 વયોજનાને મંજૂરી આપવામાં આવી. આ યોજના હેઠળ ગુજરાતના 1000 ગામોને ડિજિટલ કનેક્ટિવિટી, કચરા વ્યવસ્થાપન અને સૌર ઉર્જા જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ગામોના વિકાસ કાર્યની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવા સૂચના આપી છે. આ પ્રોજેક્ટ માટે સરકારે વિશેષ બજેટ ફાળવ્યું છે, જેથી શહેરી ગ્રામ્ય અંતર ઘટાડી શકાય.